वडोदरा में स्मशानों के निजीकरण के मुद्दे को लेकर कांग्रेस समिति पुरजोर विरोध जता रही है। दरअसल आज वडोदरा शहर कांग्रेस समिति इस मामले में विरोध जताते हुए पालिका की बड़ी कचहरी पर पहुंची और उनकी ओर से म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू को घेरा गया। वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर बड़ी तादाद में नारेबाजी करते हुए पालिका की बड़ी कचहरी पर प्रदर्शन करने के लिए पहुंचे थे। वडोदरा शहर के 31 स्मशानों को कॉन्ट्रैक्ट आधारित संचालन के लिए तैयार कर दिया गया है और आज से इस कॉन्ट्रैक्ट पद्धति को अमलीकरण में भी लाया गया है, लेकिन उसके बावजूद भी वहां पर साधन सामग्री जो कि अंतिम क्रिया के लिए उपलब्ध होती है उसका अभाव देखने मिला है, जिसके मद्देनजर कांग्रेस पार्टी ने आज नारेबाजी करते हुए विरोध जताते हुए पालिका की बड़ी कचहरी पर पहुंचकर ये आरोप लगाए गए हैं कि नया कॉन्ट्रैक्ट शुरू होने के बावजूद भी कई स्मशानों में अंतिम क्रिया के लिए जरूरी साधन सामग्री कम है, तो वहीं शासकों के लिए खर्च के लिए सही मात्रा में पैसे हैं, लेकिन जनता के अंतिम संस्कार के लिए प्रशासन लापरवाह बना हुआ है। यह आरोप कांग्रेस पार्टी ने लगाए हैं। इसी के साथ कांग्रेस पार्टी तत्काल तौर पर स्मशानों में साधन सामग्री सही मात्रा में उपलब्ध करवाने की मांग साझा कर रही है। इसी के साथ कांग्रेसी अग्रणियों का ये भी कहना है कि मानवीय की अंतिम यात्रा में भी अगर अव्यवस्था दिखे तो ये शर्मसार कर देने वाला है। इसीलिए प्रशासन की ओर से इसे जिम्मेदारी बरतते हुए आगे कामगिरी सौंपी जानी चाहिए और जिम्मेदारी बरतते हुए इस मामले में आगे कामगिरी भी होनी चाहिए। तब पुरजोर विरोध जताते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से आज पालिका की बड़ी कचहरी पर पहुंचकर म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू को घेरकर इस मामले में जवाब मांगा है, जबकि म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से भी इस मामले में प्रतिक्रिया दी गई है। दरेक रोड में लगभग 2200 सीसीटीवी कैमरा है। ये कैमरा मार्फते मॉनिटरिंग કરી રહ્યા છે। એ મારફતે જે ખાડાઓ પડી રહ્યા છે, ભૂવો પડી રહ્યા છે એનું પણ માહિતી લઈ રહ્યા છે। અને ત્રીજો આપણે એક ઇન્ટરનલ સિસ્ટમ ડેપ્યુટી એન્જિનિયર્સ, અસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડેલી ગૂગલ શીટમાં પણ અપડેટ કરે છે। પણ ઇશ્યુ એટલો ખાડાઓ પડે છે એ નથી અને કેવી રીતે અમે હલ કરી શકીએ અને વહેલા તકે પૂરી કરી શકાય એ બાબતનું છે। એટલે અત્યારે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ નાખીને અમે એની ખાડાઓને પુરાવાની કામગીરી શરૂ કરી છે। એક કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટમાંથી પણ એ કરવાનું શરૂ કરી દીધું છે। પણ આની અંદર બે પ્રકારની રોડ છે। એક 18 મીટર ઉપરની જે રોડ છે, 18 મીટરનું નીચેનો રોડ છે। 18 મીટર ઉપરની જે રોડ્સની વાત કરીએ તો એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષનો ગેરંટીવાળો રોડ છે। આવા રોડ્સમાં અત્યાર સુધી મેજર કમ્પ્લેન્ટ્સ નથી, પણ ભૂવો પડતો હોય તો ડ્રેનેજના સિસ્ટમ્સની સુધારો કરવા માટે અમે કામગીરી શરૂ કરી છે। પણ જે ખાડાઓ પડી રહ્યા છે એ અમુક જગ્યાઓમાં જે રોડ્સ છે, રોડ્સને વોટર ડિપાર્ટમેન્ટ અથવા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ મારફતે લાઈન નાખવા માટે અથવા ડ્રેનેજ પાઇપ્સ નાખવા માટે ખોદીને પુરાવા માટે કામગીરી કરવામાં આવે છે। અમુક વિસ્તારમાં મારા પર્સનલી પણ મુલાકાત દરમિયાન એ ધ્યાને આવી છે કે જે ફરીથી કામગીરી કરવામાં આવી એની અંદર જે પુરવાર અને સેટલમેન્ટનો ટાઈમ છે એ નથી મળ્યો। એના પહેલાં જ વરસાદ આવી ગયો એટલે ઘણી બધી જગ્યામાં એક્સેસમાં પણ ખાડાઓ પડી ગયા છે। પણ એમની અંદર જે પણ એજન્સીસનું કામગીરી નબળું છે એમને નોટિસ ઇસ્યુ કરીને પેનલ્ટી લેવાનું પણ સૂચના આપી છે। લગભગ 9 એન્જિનિયર્સ અને આજે 2 એન્જિનિયર્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો પૂછવામાં આવી છે। કાલે અમે અહીંયા તમામ ડ્રેનેજ, વોટર અને રોડ કોન્ટ્રાક્ટર્સને પણ રિવ્યૂ લેવાના છે, જેની પૂરેપૂરી જવાબદારી આવે છે આ કામગીરીમાં, અને જે ઓર્ડર આપનાર ડેપ્યુટી એન્જિનિયર્સનું પણ રિવ્યૂ લેવાના છે। આશા રાખીએ છીએ કે આ સિસ્ટમને થોડું સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ। સાથે સાથ આ જે એવા ઘટનાઓ ના બને એના માટે પ્રિવેન્ટિવ મેકેનિઝમ શું છે એમ કરવાનું નક્કી કર્યું છે। ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સિવાયનો રોડ્સ એનું કેટલા ગેરંટી હોવું જોઈએ, અદરવાઇઝ ગેરંટી ના હોય તો આવનારા દિવસોમાં આરસીસી રોડ્સ પણ કરવાનું અમે નક્કી કર્યું છે। ભલે થોડું કોસ્ટલી હોય પણ કાયમી સોલ્યુશન જોશે આપણને। સ્મશાનોનો નિર્ણય તો આ લોકો આજથી અમલમાં લઈ આવ્યા અને લોકો, મારી વાત સાંભળો, કે જેના ઘરમાં કોઈ ગુજરી જાય તો એવું તો થાય નહીં ને કે ભાઈ એ અંતિમ ક્રિયા એને અગ્નિદાન નહીં આપે। એ તો આપશે, એ તો જે રેગ્યુલર રૂટીન છે તો થવાનું, પણ એમાં અવ્યવસ્થાનું સર્જન થવું છે। ત્યાં જે વ્યક્તિના પરિવારજનોએ જીવ ગુમાવ્યા ત્યાં લાંબી લાઈનો અને કોઈ મેનેજમેન્ટ બરાબર હતું નહીં। પહેલાં જે સંસ્થાથી સારું મેનેજમેન્ટ ચાલી રહ્યું હતું, પણ આ લોકોને રાતોરાત સપનું આવ્યું, ખબર નહીં શું છે, કે કમિશન લેવાના છે કે મળતિયાઓને સેટ કરવાના છે, એ તો અમે નથી જાણતા। પણ ભાજપના રાજમાં જીવતો વડોદરાના નગરજનોને સુખ શાંતિ નથી અને મૃત્યુ પછી પણ નથી। કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે અમે આંદોલન કરીએ છીએ। અમે લોકશાહીમાં માનીએ છીએ। અમે ગાંધીજીના સિપાહી છે, મહાત્મા ગાંધીના। એટલે અમારી જે આંદોલન છે, અમારું જે લડત છે એ અમે ગાંધીજીના માર્ગે અમારી લડત ચાલુ રાખીશું। મ્યુનિસિપલ કમિશનર ને અમે કહેવાયા છે કે તમે જાહેર જનતાને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવો, જો તમે સાચું કર્યું છે, જો તમારા પેટમાં પાપ નથી તો તમે સાચી વાત બતાવો ને।
કે તમે આ જે સ્મશાનોના કોન્ટ્રાક્ટ આપ્યા છે એનાથી વડોદરાની પ્રજાને શું ફાયદો થશે? શહેરના મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર આ બધા ભેગા થઈને એક પ્રેસ કોન્ફરન્સ કરીને શ્વેતપત્ર બહાર પાડે કે ભાઈ અમે આ જે કરીએ છીએ એ અમે આ કરીએ છીએ, તો પ્રજાને સંતોષકારક જવાબ મળશે. તો વિરોધ પક્ષ પ્રજાની લાગણી લઈને પછી અમે એ બાબતે નહીં આવીએ, પણ તમે ચોખવટ તો કરો કે તમે શું કરવા માંગો છો. કે જો આ રાજ્યની સરકાર તમે જોઈ લો અત્યારે વડોદરા શહેરમાં નહીં ગુજરાત રાજ્યમાં કોઈ ફિલ્ડ લેવું બાકી નથી જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના હોય. આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એટલે શોષણ છે અને તમે શરૂઆત ઉપરથી કરો. તમે નીચે પટાવડામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ના લાવો. જો ખરેખર તમારે સાચું કરવું હોય ઉપલા અધિકારી જે બેઠા છે ને કમિશનર, શું તમે એ બધાને લાવશો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર? લાવશો? नहीं लावे. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।